હેલો એવરીવન. હવે આપણી પાસે વટવાની અંદર એક સારી અને બહુ મોટી કંપની કહી શકીએ આપણે. ત્યાં આગળ મોટા 4-4, 5-5 મીટરના મશીન છે જે વીએમસી છે. ત્યાં આપણે જવાબદારી લઈને મશીન એટલે કે વીએમસી મશીન ઓપરેટિંગ પ્રોગ્રામિંગ કરી શકે એ ટાઈપનો સિનિયર લેવલનો માણસ જોઈએ છે કે જેનું સેલેરી સ્ટ્રક્ચર મિનિમમ 30,000થી લઈને 40,000થી 45,000 સુધી કંપની આપવા તૈયાર છે. ટૂંકમાં જવાબદારીવાળો પર્સન જોઈએ કે 4 મીટરનું મશીન ચલાવી શકે, ઓપરેટિંગ કરી શકે, પ્રોગ્રામિંગ કરી શકે. ટૂંકમાં એને આજે સમજો ઓપરેટિંગ પ્રોગ્રામિંગ કમ્પ્લીટ આવડતું હશે તો આપણે એ માણસને ખાલી એના હાથ નીચે બીજા ઓપરેટર મૂકીને એને આગળ મેનેજમેન્ટમાં લઈ લઈશું. ટૂંકમાં એને પ્રોગ્રામિંગ કરીને પછી આપવાનું અને પ્રોડક્શન સંભાળવાનું. ટૂંકમાં એવા માણસ, સારા માણસની નીડ છે જે આગળ વધવા માંગતું હોય. એમાં આપણે ભલે 10 નાપાસ હશે ને તો પણ ચાલશે. આ એક ગોલ્ડન ચાન્સ કહેવાય કે જે ઓછું ભણેલા છે ને અત્યારે ઓપરેટિંગ પ્રોગ્રામિંગ બંને કરે છે, કે જેના સપના એવા છે કે મારા સુપરવાઇઝર બનવું છે કે ઊંચા લેવલે જવું છે, મેનેજમેન્ટમાં જવું છે. હવે એના માટે આ ગોલ્ડન ચાન્સ છે કે જેથી કરીને આજે સમજો ઓપરેટિંગ કરો છો, પ્રોગ્રામિંગ ફાવે છે પણ તમે આગળ નથી વધ્યા તો આ એક કંપની એવી છે કે તમે પોતે ઓપરેટિંગ પ્રોગ્રામિંગ તમારામાં આવડત છે તો એના પછી ડાયરેક્ટ કંપની તમને 3 મહિના પ્રોબેશન રાખીને તમને આગળ મેનેજમેન્ટમાં લઈ લેશે. ટૂંકમાં એવો જે માણસ હોય કે જે આગળ વધવા માંગતો હોય તે જે યુનિવર્સનો કોન્ટેક્ટ કરી આ જે રિક્વાયરમેન્ટ છે એમાં ફિલઅપ થઈ શકે છે. થેન્ક યુ.